આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો. આ એમ માલણિયા સુધી આવ્યા છે ને કઈક અમારી કઠણાઈ હોય ને વાગે ભાંગે સવારે ગામ હાંઠિયો નો થઈ જાય. નો ખબર હોય ને ઠરડી ઠરડી હાલ હાલ દરબાર જ્યાં તા માલણિયા હાલ તો કરો કેટલાક સોલાણા છે જોઈ આવી. ભગત ને જગત ને કોઈ દી પત્યું જ નથી. દુનિયા ઈ જ દુનિયા છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આમ બજારમાં નીકળે ને બારીઓન બારણા ફટોફટ બંધ થાય કે જેસલ આવ્યો અંદર વાત ન કરી શકે. અને ઈનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયાવો. અને તેથી કપડાનું પોટલું લઈને જેસલ જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયાએ જેસલના માથે વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે કે રામ અરે ભલા માણા મને વેલા ભેગા થયા તો હું હિસાબ સરસ. આ ઈ દુનિયા છે. જગત ને ભગત ને કોઈ દી પતે એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને તે બાપા ઘોડામાં છે છોકરો હેઠો આવેલો છે. સોરા પાઈ નીકળ્યા એટલે રીધી સીધી બધી અહીંયા બેઠી હોય. એ કે ગઢો આખો ઘોડામાં ચડી ગયો ઓલું ફૂરડા જેવું છોકરું કે વાય હેઠું આવેલું આવે. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બટા તું સડી જા હાલ હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો કે ઘોડા ઉપર બેઠો પેલા ગઢ અને ટાંટિયા તોડે અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને બે જઈ બે ગયા ને. ત્રીજું ગામ આવ્યું ને એ કે આમને દયા જેવો સાંટો છે બે સોટ્યા ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હાલ્યું આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે આમને પૈસા હું કામ ખર્ચાય છે ઘોડું છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આ દુનિયાને તમે ફૂગી શકો. ઈ જગત બાપુ ગોરાની ઈ ગામ નિંદા મીડું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ને ખબર ન પડે. એક ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા ભાઈ નીકળ્યા. અહીંયા મેં કીધું એમ બધા આવી ગયા હોય ટાઈમ થાય ઘડિયાળના કાંઠે જ હોય. એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કામ હાલ્યા તો છેલ્લે અહીંયા બધા બાવા સાધુ આવે. અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે રાત રોકો કે બાપુ બેહો કે તમને રોટલા કે ના તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને તમે અમને કાચું સીધું આપી દો અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન ગામના કુએ પાણી ભરવા માટે બેન હરખાતી ગઈ બેડાને ઉટકી સાફસૂફ કરી ગંગાજળ જેવું પાણી મૂકી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી. અને કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નાગ ને નોળિયો બાંધતા હતા એટલે બેન ઉભી રહી ગઈ માથે હેલ છે એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો અને ઉપર હમળી ઉડતી ત્યાં નાગ છે ને હમળીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આ ધાર્યું ધણીનું થાય. ઘરે આવી હરખાતી બેન ફળિયામાં સંતો બેઠા એના ઘરવાળા બેઠા અહીંયા બેડું ઉતાર્યું કીધું લ્યો બાપુ આમાં તમે રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. અડધી પોણી કલાક ને કલાક થઈ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું ચોખ્ખી વસ્તુ આપી છે ચોખ્ખું પાણી એમના હાથે રસોઈ બનાવી બન્યું શું 2 માણા મુંજાણા. આયા 2 માણા મુંજાણા સ્વર્ગમાં વિધાતા મુંજાણિયા લખવું કુના ખાતે આ મર્યા લખવું તો પડે ને કોક ના ખાતે. નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ 2 માણા દોષિત નથી તા લખવું કુના ખાતે. ભોળાનાથ પાસે જઈને કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરવું. એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હાલ. ઈ જ ગામમાં આવ્યા રીધી સીધી આવી જઈ હોય. અહીંયા જઈને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કે હાલા જાવ કાલ 5 ને માર્યા છે આજ તમારો વારો ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગ હોય. કોક ના ગાળિયા આપણામાં ગરી જાય. ઈ કેમ મર્યા મને ખબર છે આમને ખબર છે. લેખ કે ભલે ભોગવે. એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. બાપુ એક નિંદા બંધ કરી દીધું ભજન થઈ જાય. મુદ્દો આટલો જ છે બાકી કાંઈ છે ને કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં બાપુ કોઈનું ખરાબ ન. એક સુરદાસ દીવો લઈને હાલો જતો દીવો 2 આંખે સુરદાસ. કોઈક ડાયો માણા હામો મળ્યો એટલે કે તું તો સુરદાસ નથી. એ કે સુરદાસ કે તું ભાળતો નથી તો દીવો હું કામ રાખ્યો હોય. એ કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. એ કે ઈવડે ઈ મને પસાડે છે. હું નથી ભાળતો પણ આ ભાળે ઈવડે માને લોહી પીવે એનું શું કરું. દીવો હોય તો મને જોવે તો ખરા. નથી લાગતું આપણે હાથ લાવ્યું નથી લાગતું નથી. અમુક તમે જુઓ તો ગાડીઓ બદલાવે કપડા બદલાવી આપણે એમ દેખા જેટલું કમાતા છે
પછી આપણે 40 વીઘાનું વેકતે ખબર પડે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા છે. હવે આમ જ છે તારે તો શેષ બાપુ નાભીથી બોલાવો ને ઈશ્વર તમારા મારા કામ કરે જ છે. અને બીજી વાત એ છે કે આપણને છે ને મેં હમણાં કીધું એમ કર્મ ની મને બહુ ખબર નથી પડતી પણ કર્મ છે ને આપણને સુખી દુખી છે ને કર્મ કરે, ભગવાન કઈ કરતો નથી મારા અંદાજ મુજબ કહું છું. હા હું કઈ મારે ભગવાન ડાયરેક્ટ વાતો થાય છે એવું પાછા તમે કઈ વેમ ન રહેતા. પણ મને એવું થાય કે આપણે કઈ ખરાબ કર્યું હોય તો જ આપણું ખરાબ થાય. આપણે કોકને ગાળ્યું દીધી હોય ને આપણને જગત પ્રેમ કરે, આપણે કોકને પ્રેમ કર્યો હોય તો આપણને કોક પ્રેમ કરે. આપણે દુનિયાને ગાળ્યું દેવું છે ને તમારે દુનિયા પાસેથી પ્રેમ જોતો છે એમ મળે? એમ ન મળે. બસ જગતમાં બાપુ કોઈને નડો નહીં તોય મારો નાથ રાજી થઈ જાય. એટલે જ મહાપુરુષોએ બાપુ બહુ બહુ શાન કરી છે વાણીમાં છે ને, બહુ શાન કરી કે માર્ગે રહ્યો માર્ગે. મને તો એમ થાય કે આ સતયુગ બાપુ સતયુગ નો બાપ છે. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં જતા લ્યો બૈરું વેકવું પડ્યું. આપણે અત્યારે ક્યાં વેકવું પડ્યું? કોઈને વેકે એવું ખરું? ન દે શું કરી લો બૂસ મારી દેવાના. બૈરું થોડા કોઈ વેકે. તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લ્યો સતયુગ કે હતો તે ઘણા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જી આવ્યું કોઈ? આ બેઠા સ્વર્ગ નથી લાગતું તમને? આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? આ રહ્યું ને એ સ્વર્ગ છે બાપુ, બાકી ક્યાંય ગોતવાની જરૂર નથી. અને ગમે આ સવારામ બાપે કીધું દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા બાપુ આપણી પેઢીઓ હોય જાય. આ બધી ગઈ ક્યાં? આ બધા આવે છે તો આવે છે ક્યાંથી? અરે વિચારવા જેવું છે આ બાપુ છે ને. માણસ નો અવતાર, માણસ જન્મે તાર કેવડો હોય? આપણે એક ઝાડવું વાવ્યું હોય ઘરે, નાનો એવો છોડવો હોય ને પાણી પાવ ખાતર આપો બધું તમે એની માવજત કરો એટલે મોટું વૃક્ષ થાય, ઝાડ થાય. એવી જ રીતે આપણા મા બાપ નો વાવેલો આ છોડવો હોય તારે વેંચ નો કે 1.5 વેંચ નો હોય તો હરતો ફરતો આ છોડવો છે. આના મૂળિયા ક્યાં? આ ઝાડવું કેવું વાવ્યું છે? આ હરતું ફરતું ઝાડ 5 ફૂટ 7 ફૂટ નું ઝાડ વધ્યું. આના મૂળિયા ક્યાં? અને કોણ ખાતર પાણી આપે છે? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાથ ઊંચા હશે. પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં બાપ, તારી અંદર જ બધું છે બાપુ. ભલે દુનિયા જોવા જેવી છે, નો જવું એવું કોઈ મારી વાત નથી, પણ જડે કાંઈ નહીં. જડે તમારામાંથી જ તમને કંઈક જડે, બહારથી કાંઈ જડે નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા, અમે 4-5 ભાઈબંધ ગયા હતા. એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બાપુ બેઠા હતા. અમે ગયા, મેં કઈ હશે અંદર જોવાનું. અમે અંદર ગયા ને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો અમારે નથી દેવા. એ કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં જ કાનુડો અહીંયા વ્યુ આવ્યો. દ્વારકા છે આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. હા અહીંયા તમે આંટો મારવા. નાસ્તિક જો તમે એટલા બધા ભલા હોય તો કૃષ્ણ અહીંયા આવતા રે? આવીને આવી દુકાનો છે, ભલે જાતા હોય જાજો, દેતા હોય દેજો, પણ મારી મેન ભલામણ એક મા બાપની છે. મા બાપને કઈક જરૂર હોય ને તો એને બાપુ કઈક આપજો. એની કઈક હકદકની વાત. હું તો એમ કહું બાપુ તમે કરોડો રૂપિયા કમાતા હોય ને, અડધી કલાક એક હાંજનું ટાણું હોય ખવાનું, તમને જ્યારે સમય મળે એક અડધી કલાક મા પાસે બાપ પાસે બેસજો. એની વાત તમે સાંભળજો. તમારા જીવનમાં ઉતારવી ન ઉતારવી તમારા હાથની વાત, પણ માને બાપની બાપુ કહું તૂટે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો બાપુ, એની આંતળી જો દુઆ દઈ દે ને તમારું જિંદગીમાં બાપુ કોઈ દી તમને રોટલાનું દખ ન આવે, તમારી પેટી કોઈ દી મોળી ન પાકે. ભલા અરે હું તો એમ કહું કે એક આપણી જનેતા હોય ને, આવી માં બેઠી હોય ને, માને તમે પગે લાગીને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, આપણી ગેરંટી. ભલા અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જાવ ને, કદાચ અહીંયા પગે ન લાગો ને તો એ રાજી થાય કે એ માને પગે લાગીને આવ્યો, મને ન લાગે તો કાંઈ નહીં બાપુ. માં તો માં છે ભલા માણસ. બાકી પછી દુનિયાના કોઈ દેખાડા કરવાની જરૂર. ફોટાના અમુક ફોટા રોટલા દેખાડે, મરી ગયા પછી ફોટા દેવાય ને રાત પછી ને દેખાડે. એમ રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, હવે શું દેખાડો છો? કોઈ મતલબ નથી. નથી કોઈક શમશાન યાત્રા નીકળે ને કે હું થોડોક ટેકો દઈ આવું, ટેકો દઈ. આ ટેકા ન દીધા એમાં જ્યાં ટેકા હાટું જીવતા હતા. ટેકો તો ટેકા હાટું જ બિચારા ડસકા હતા. એ ટેકો દીધો હતો હજી 2 વર્ષ જીવે એવું. આ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. અને બાપુ મા બાપ પછી જેવા હોય, અભણ હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા
મારા મા બાપથી હું છું, તમારા મા બાપથી તમે છો. માને ને બાપને સાચવજો, જેવા હોય એવા. ઈ કદાચ ગાળ્યું દે ને બાપુ કાંઈ ખોટું ન લગાડે. કદાચ એનું ખોટું હશે ને તો એને કરમ એને ભોગવવા પડશે. બાકી તમારી જે ફરજમાં આવે ને ચૂકતા નહીં. તમારે જો સુખી થવું હોય, હું તો બેનું દીકરીને કહું કે તમારે હાવું હાર અને સાચવજો. હારી પેઢીને હારા સંતાન જોતા હોય એ ભગવાન કે ભગવાન હારો એક જ દીકરો દે. હારો શું યા ગોદામ છે? હારો દીકરો દે, હારો દીકરો દે. સેવા કરવી પડે, કોકની આંતળીની દુઆ લેવી પડે તો હારા દીકરા થાય. એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. સંસ્કાર જોવે બાપુ. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય. જળ જખરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે હું તો બેનું દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ. આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય. બાકી હારા દીકરા દે, હારા દીકરા દે એમ કઈ દુકાન નથી તમને હારા દઈ દે. ગમે એટલે તમે માનતા રાખો, ગમે એટલે તમે અગરબત્તીઓ કરો, દીવા કરો, એમ હારા દીકરા ન મળે. હારું ખાવું પડે, હારા વિચારવું પડે, હારા ગ્રંથો પુસ્તકો વાંચવા પડે. એનો પ્રભાવ સંતાન ઉપર પડે તો જ બાપુ આ દુનિયામાં. છત્રપતિ શિવાજી મહારાજનો દાખલો લઈ લ્યો. માં ભગવતી જીજાબાઈ ઉદરમાં શિવો હતો અને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે. મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. મારું સંતાન બાપુ દુનિયામાં નામ કમાય એવું જ થાય બાપુ. ઈ માં. આ તો અત્યારે તમને કહું શું ફેશન ની આપણે વાત કરી, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, તમને નથી ખબર. દીકરીઓને તો ખાસ કહું, મને બોલાવે ન બોલાવે મને કાંઈ ફેર નથી પડતો બાપુ. શક્તિનો અવતાર છે. હું તો દીકરીઓને ખાસ કહું, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અરે ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? તમે તો જોગમાં આવ્યું છો. આ રામાયણનો એક તમને દાખલો આપીને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળવા છે. રામાયણનો એક તમને દાખલો આપું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણને રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. ગામો ગામ રાવણ છે, મરી ગયા એમમાં ન રહેતા. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખે. આ રામાયણ ઈ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય, અત્યારે હોનાનું હણિયું તો તમે માનો કે હોનાના હણિયા જ નહીં હતા. રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાય આંધળી ક્યાં કરે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાય ન ગયા હોત તો માં ભગવતીનું હરણ ન થાત. મોહ વાય જાવ ને એટલે બાપુ વાય નુકસાન જ હોય. રામાયણ છે ને સે કંઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો રામાયણમાં રાવણને ને કઈ કઈને પેલા પગે લાગુ કે આ બે નો હતો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણને ગાયરું દે. મને તો એમ થાય કે રાવણે એના લંકા સુધી રામને ધક્કો કરાયો, તમારા ઘર સુધી ધક્કો તો કરાવો. આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો. ઈ બધા ઝઘડો હાલ્યો ને એમાં કુંભકર્ણ એક હૂતો હતો. કુંભકર્ણને જગાડ્યો. રાવણે બહુ મહેનત કરીને માંડ જાગ્યો. ઈ કે જાગે આ જો તો ખરો ખેદાન વળી ગયો. કુંભકર્ણ આખું છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર નહોતી. રાવણ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો તો એટલે જગાડ્યો છે. આમ હાલતો થા ને હું આવું છું વાય, આ આખી દુનિયાનો બાપ છે, તું એક રહી ન જા એટલે જગાડ્યો. આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો બાપુ ઈ રાવણ. 4 વેદ જેના બાપુ, 9 ગ્રહ જેના ઢોલીએ હોય, 4 વેદનો જે અનુભવી બ્રાહ્મણ, એને ખબર હતી કે રામ કોણ છે. એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં, એના ઘરમાં એનું બૈરું ઉપાડું ને તો જ મને મારે ને મને મુક્તિ મળે બાપુ. એટલો સમર્થ પુરુષ હતો એ. અને સીતાજીને દુનિયા જે કહેતી હોય, સીતાજીને જો પત્ની બનાવવા લઈ ગયો હોય તો વનમાંથી લઈ ગઈને અશોક વનમાં સીતાજીને રાખ્યા. હવે અહીંયાથી અહીંયા લઈ જાવ જો રાવણને કોઈ ન રોકી શકે તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોણ રોકે? એને ખબર હતી કાલ વાતો દુનિયા ગમે એ કરે,
આને અશોક વનમાં રખાઈને ફરતો પેરો મૂક્યો તો કે અહીંયા મારી માને ઊનો વા નો વાવો જ્યાં મારી માં આવી છે ને તો વેલો મોડો મારો બાપ આવશે બાપુ. આ હિસાબ હતો રાવણનો. રામાયણ તો રામાયણ છે મારા રામ. હું તો કહું વાંચતા ન આવડે કે કઈ ટાઈમ ન હોય તો કઈ નહીં પડે એક નાનું એવું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, હજુ તો પ્રસંગ ન બને. રામાયણ તો રામાયણ છે રામ. આ સબરીનો એક પ્રસંગ તમે જુઓ, ભીલની દીકરી એક ગુરુ મહારાજ નો શબ્દ પકડીને બેહી ગઈ. માતંગ ઋષિજાના ગુરુ ઈ એમ કે બેટા આ વેલો મોડો રામ આવશે, બેહી જા. અને રામ આવ્યો ત્યાં બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. અને વિચાર કરે હજી નો રામ આવ્યા, હજી રામ નો આવ્યા. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે તો અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે બાપુ. આ ગુરુ નો વિશ્વાસ, આ ભજન ક્યાં તમારે ભગવાન જોતો છે. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય જીવ એવું આવ્યું છે જો જીવતા આવડે તો, બાકી મરી જવાનો છે વાત તો પાકી છે.